પ્રધાનમંત્રી આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આજે એસવીપી હોસ્પિટલ ગ્લોબલ ટ્રેડ શો અને શોપિંગ ફેસ્ટિવલનું કરશે ઉદ્ઘાટન. વાયબ્રન્ટ સમિટને પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં લોખંડી બંદોબસ્ત, 2 ડીસીપી, 8 એસીપી, 150 પોલીસ અધિકારી અને 1400 જવાનો રહેશે ખડે પગે. અમદાવાદ સાયન્સ સિટીમાં સ્ટેમ રાઉન્ડ ટેબલનું આયોજન. એચઆરડી મિનિસ્ટર જાવડેકર, ભૂપેન્દ્ર ચુડાસમા રહેશે હાજર. બેઠકમાં શિક્ષણ, રિસર્ચ અને સંશોધન માટે થશે ચર્ચા. અમદાવાદ વાસીઓને મળશે નવી વીએસ હોસ્પિટલ. સરદાર પટેલ હોસ્પિટલના નવા નામ સાથે પ્રધાનમંત્રી મોદી કરશે ઉદ્ઘાટન. 18મા માળે હેલિકોપ્ટરથી એર એમ્બ્યુલન્સની સુવિધા. અમિત શાહને થયો સ્વાઇન ફ્લૂ. એમ્સ હોસ્પિટલમાં તેઓ દાખલ. ટ્વીટ કરીને જાતે જ આપી જાણકારી. રૂપાણી સહિતના નેતાઓ જલ્દી સાજા થવાની કરી પ્રાર્થના. સુરતના પાલ આરટીઓમાંથી ઝડપાયું લાયસન્સ કૌભાંડ. 55 શંકાસ્પદ લાયસન્સ ધારકોને અપાઈ નોટિસ. ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વગર લાયસન્સ બનાવ્યાનું આવ્યું સામે. બ્રિટનની પ્રધાનમંત્રી થેરેસા મે માટે રાહતના સમાચાર. વિપક્ષ દ્વારા લવાયેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર થયેલા મતદાનમાં મળી જીત. અવિશ્વાસના સમર્થનમાં પડ્યા 306 વોટ. નમસ્કાર, 30 મિનિટ 100 ખબરો સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા વાત. વાયબ્રન્ટ ગુજરાતમાં વિદેશી મહેમાનોનું આગમન. જેમાં ઉઝબેકિસ્તાનના એન્દીજોનના મુખ્યમંત્રી પહોંચ્યા ગુજરાત. મુખ્યમંત્રી રૂપાણી નીતિન પટેલ સાથે તેમણે બેઠક કરી. વાયબ્રન્ટ ગુજરાતમાં ઉઝબેકિસ્તાનના પાર્ટનર દેશ છે. વાયબ્રન્ટ સમિટને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું અને કહ્યું કે તેઓ 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને વાયબ્રન્ટ સમિટના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાને ટ્વીટમાં ઉલ્લેખ કર્યો કે વાયબ્રન્ટ સમિટની શરૂઆત 2003થી થઈ હતી, જેનાથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં રોકાણ આવ્યું છે અને રાજ્યનો વિકાસ થયો છે. પ્રધાનમંત્રી આજે 4 કલાકે વીએસ હોસ્પિટલ પહોંચશે, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને સભાને પણ સંબોધશે. 5:30 કલાકે રિવરફ્રન્ટ જઈને શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે. 6:35 કલાકે અમદાવાદથી ગાંધીનગર જવા માટે પ્રધાનમંત્રી રવાના થશે. 7 કલાકે મહાત્મા મંદિર પહોંચશે અને મહાત્મા મંદિરમાં 2 કલાક સુધી રોકાણ કરશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ટ્રેડ શોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે. 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં થનારા ટ્રેડ શોમાં 1200 લોકો પોતાના પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરશે. એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ, બેન્કિંગ અને ફાઇનાન્સ, સિરામિક સહિત અનેક ક્ષેત્રના પેવેલિયન ઉભા કરાયા છે. ટ્રેડ શોમાં અંદાજે 15 લાખ લોકો મુલાકાત લેશે. પ્રથમ વખત બાયર એન્ડ સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે 2000 કરોડના વ્યવસાયનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ટ્રેડ શો 21 અને 22 જાન્યુઆરીએ નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ ટ્રેડ શોમાં પ્રથમવાર બાયર એન્ડ સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રેડ શોથી 2000 કરોડનો વ્યવસાય થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 100થી વધારે દેશના 3000થી વધુ ડેલિગેટ્સ મુલાકાત લેશે. આ સાથે જ ટ્રેડ શો 21 અને 22 જાન્યુઆરી નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો. આ બંદોબસ્તમાં મહિલા પોલીસ અને ટ્રાફિક પોલીસની પણ મદદ લેવામાં આવી છે. 3 દિવસ સુધી સતત 24 કલાક સુધી પોલીસ ખડે પગે રહેશે. સુરક્ષાને લઈને કોઈ કચાશ ન રહી જાય તે માટે પોલીસે ખાસ રિહર્સલનું આયોજન કર્યું છે. ગાંધીનગરથી અમદાવાદ એરપોર્ટ અને એરપોર્ટથી વીએસ હોસ્પિટલ અને ત્યાંથી ગાંધીનગર સુધીના રોડ ઉપર એસપીજી સાથે પોલીસે રિહર્સલ કરી. ગાંધીનગર અમદાવાદનું ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે, જેમાં 1 એડિશનલ ડીજી, 5 આઈજી ડીઆઈજી, 23 એસપી ડીસીપી, 64 એસીપી ડીવાયએસપી, 159 એસપીઆઈ, 419 પીએસઆઈ, 3000 પોલીસ જવાનો તૈનાત રહેશે. એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ વાયબ્રન્ટના બંદોબસ્તમાં રહેશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં 19 જાન્યુઆરીના રોજ આફ્રિકા ડેની ઉજવણી કરવામાં આવશે, જેમાં આફ્રિકાના 52 દેશના પ્રતિનિધિઓ ભાગ લેવાના છે. આફ્રિકા ડેની ઉજવણીમાં 1000 લોકો ભાગ લેશે. આફ્રિકન અગ્રણીઓના સંમેલનમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ભાગ લેશે. ગુજરાત અને આફ્રિકા વચ્ચે હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ, પેટ્રોકેમિકલ્સ, માઇનિંગ એન્ડ મિનરલ જેવા અલગ અલગ સેક્ટરના 12 થી 15 MOU કરવામાં આવી શકે છે.
આફ્રિકા ટ્રેડ શોમાં આફ્રિકા પેવેલિયન ઊભું કરવામાં આવ્યું છે, જેમાં ગાંધીજીના આફ્રિકા સાથે સંબંધને જીવંત કરવા માટે પ્રદર્શન રાખવામાં આવ્યું છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં ગ્લોબલ ઇન્વેસ્ટર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં 18 જાન્યુઆરી બપોરે 3:30 કલાકે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની શરૂઆત થશે, જે સાંજે 36 કલાક સુધી ચાલશે. આ કોન્ફરન્સમાં વિદેશી કંપનીઓના 21 અને દેશની અલગ અલગ કંપનીઓના 14 સીઈઓ ભાગ લેશે. આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય ફંડ વધારવાનો છે. આ કોન્ફરન્સને લઈને મહાત્મા મંદિર ખાતે વીવીઆઈપી કોન્ફરન્સ હોલ તૈયાર કરાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કોન્ફરન્સમાં ભાગ લેનારા વીવીઆઈપી માટે અદ્યતન વેઇટિંગ લોન્જ બનાવવામાં આવ્યા છે. તો તેમાં ખાસ ગુજરાતની ઓળખ સમાન હેરિટેજ સ્થાપત્યો અને ભાતીગળ સંસ્કૃતિને દર્શાવવામાં આવી છે. ગાંધીનગર વાયબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોટો પડાવવા માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહાત્મા મંદિર ખાતે 3 જગ્યાએ ફોટો ઝોન ઊભા કરાયા છે. મુલાકાતીઓ નરેન્દ્ર મોદીની કટઆઉટ કે પછી ફોટો સાથે સેલ્ફી લઈ શકશે. આ સિવાય અન્ય સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યા છે, જેમાં સમિટમાં ભાગ લેનારા તમામ દેશના ફ્લેગ લગાવવામાં આવ્યા છે. મુલાકાતીઓ જુદા જુદા દેશના ફ્લેગ સાથે પણ સેલ્ફી લઈ શકશે. આજે પ્રધાનમંત્રી મોદી અમદાવાદમાં બનાવેલી સરદાર પટેલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. 17 માળ અને 78 મીટરની ઊંચાઈ સાથે આ હોસ્પિટલની ઇમારત અમદાવાદ શહેરની સૌથી ઊંચી ઇમારત છે. હોસ્પિટલમાં ઇમરજન્સીના દર્દીને પહોંચાડવા માટે 18મા માળે હેલિપેડ પણ તૈયાર કરાયું છે, જે હેલિકોપ્ટર કે એર એમ્બ્યુલન્સની મદદથી દર્દીને લાવી શકાશે. હોસ્પિટલમાં દર્દીને એર એમ્બ્યુલન્સથી લાવવાની વ્યવસ્થા ગુજરાતમાં પહેલી વખત ઊભી કરાઈ છે. ઇમારતના 3 ટાવરમાં 24 લિફ્ટ એલિવેટર્સ, 2 બેઝમેન્ટમાં 6 ફાયર સ્ટેર્સ અને 2 સેન્ટ્રલ સ્ટેર્સની વ્યવસ્થા છે. આ ઉપરાંત 139 આઈસીયુ બેડ્સ, 32 ઓપરેશન થિયેટર, બાળકો માટે નિયોનેટલ કેર વોર્ડ્સની સુવિધા ઉપલબ્ધ છે. વોર્ડમાં દર્દીના બ્લડ સેમ્પલ, રિપોર્ટ અને દવાઓની હેરફેર જેવી ખાનગી હોસ્પિટલ સમકક્ષ સુવિધા છે. 600 કરોડના જંગી ખર્ચે આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. 23 એકરના સંકુલમાં પથરાયેલી આ બહુમાળી હોસ્પિટલમાં 1600 પથારીની સુવિધા છે. ગાંધીનગરમાં યોજાઈ રહેલી વાયબ્રન્ટ સમિટમાં પાકિસ્તાની ચેમ્બરના સભ્યો નહીં આવે. સમિટમાં ભાગ લેવા માટે હોદ્દેદારો તરફથી વિશ્વભરની ચેમ્બર ઓફ કોમર્સને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે ચેમ્બર્સના સભ્યોને વિઝા ન મળતા તેઓ હવે સમિટમાં ભાગ લેવા નથી આવવાના. ગાંધીનગરમાં યોજાઈ રહેલા વાયબ્રન્ટ સમિટને લઈને સમગ્ર ગાંધીનગરમાં વિશેષ સજાવટ કરવામાં આવી છે. મહાત્મા મંદિર, ઉદ્યોગ ભવન, કલેક્ટર કચેરી સહિતની તમામ સરકારી ઇમારતો પર રંગબેરંગી રોશની કરવામાં આવી છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન શરૂ થવાની છે. ત્યારે આ બુલેટ ટ્રેન કેવી હશે તેનું સિમ્યુલેટર ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શોમાં રાખવામાં આવ્યું છે. બુલેટ ટ્રેનના ચીફ પ્રોજેક્ટ મેનેજરે આ વિશે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરીને માહિતી આપી. ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રદૂષણ નિયંત્રણ માટેની કવાયતના ભાગરૂપે એમઓયુ કરાયું. વેરાવળથી વાપી સુધી કેમિકલયુક્ત પાણીની ટ્રીટમેન્ટ કરીને દરિયામાં છોડવા માટે નવી પાઇપલાઇન નાખવામાં આવશે. સાઉથ એશિયા સાથે પોલ્યુશન કંટ્રોલ બોર્ડે એમઓયુ કર્યા. ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ સમિટ 2019ને લઈને તમામ સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે. મહાત્મા મંદિર, ગ્લોબલ ટ્રેડ શો સહિતના વિસ્તારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા એસપીજીને સોંપી દેવામાં આવી છે. ગાંધીનગર, અમદાવાદમાં ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. સુરતના લિંબાયત, નૂરે ઇલાહી નગર, ક્રાંતિનગર તથા બેઠી કોલોનીમાં ડ્રેનેજના પાણી બહાર આવતા લોકોમાં રોષ જોવા મળ્યો. લિંબાયત ઝોનના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. દૂષિત પાણીથી બીમારીનો ભય છે. ભરૂચના પાલેજ પોલીસ મથકના ટ્રાફિક કોન્સ્ટેબલનો રૂપિયા પડાવતો વિડીયો અહીંયા વાયરલ થયો. ટેમ્પો ચાલકને પરેશાન નહીં કરવા રૂપિયા ઉઘરાવતો હતો. બધા ટેમ્પો ચાલક દર મહિને 1000 રૂપિયા આપે છે તેમ કહી અને અન્ય ટેમ્પો ચાલક પાસેથી તેણે તોડ કર્યો. બનાસકાંઠાના લાખણી તાલુકાના આરથડા ગામ પાસે લોક ડાયરાનું આયોજન કરાયું, જ્યાં કલાકારો પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો. લોકગાયિકા સંગીતા લાબડિયા પર રૂપિયાનો વરસાદ કરાયો. આ સાથે ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર ઉપર પણ રૂપિયાનો વરસાદ કરાયો.
રૂપિયાનો વરસાદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે આ રૂપિયાનો વરસાદ કર્યો. શાળા સંકુલના લાભાર્થી ઠાકોર સેના દ્વારા આ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. તો અલ્પેશ ઠાકોરે ડાયરામાં નિવેદન આપતા કહ્યું કે સરકાર જો ઠાકોર સેનાને 50 શાળાઓ આપવી હોય તો તે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે પણ તૈયાર છે. ઐતિહાસિક કુંભ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના બાપા સીતારામ અન્ન ક્ષેત્રની 350 લોકોની ટીમ સેવા માટે પ્રયાગરાજ પહોંચી ગયા. ગુજરાતના બાપા સીતારામ અન્ન ક્ષેત્ર વિનામૂલ્યે ગુજરાતી ભોજન શ્રદ્ધાળુઓને પીરસશે. ઐતિહાસિક કુંભ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના બાપા સીતારામ અન્ન ક્ષેત્રની 350 લોકોની ટીમ સેવા માટે પ્રયાગરાજ પહોંચી ગયા છે. ગુજરાતના બાપા સીતારામ અન્ન ક્ષેત્ર વિનામૂલ્યે ગુજરાતી ભોજન શ્રદ્ધાળુઓને પીરસશે. સુરતમાં બનેલી K9 વજ્ર ટેન્ક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને અર્પણ કરવાના છે. 19 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી સુરત આવશે અને સેનાને ટેન્ક અર્પણ કરશે. મહત્વનું છે કે K9 ટેન્ક હજીરાની L&T ગન ફેક્ટરીમાં બની છે. તેથી આ ટેન્ક મેડ ઇન ગુજરાત છે, જેનાથી ગુજરાતીઓનું ગૌરવ વધ્યું છે. કુંવરજી બાવળિયા લોકસભાની ચૂંટણીને લઈને એક્શનમાં છે. કુંવરજી બાવળિયાની અધ્યક્ષતાને 2 ફેબ્રુઆરીના રોજ કોળી સમાજનું મહાસંમેલન યોજાશે. સૌરાષ્ટ્રના કોળી સમાજના મતો અંગે કવાયત હાથ ધરી છે. રાજકોટ મહાનગરપાલિકાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો. કોંગ્રેસના ઉમેદવાર નરસિંહ પટોડિયાએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે. તો નરસિંહ પટોડિયા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાશે. ભાવનગરના તળાજાના મણાર ગામે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં મેં હું મોહનના પદયાત્રાનો કાર્યક્રમ શરૂ કરાયો. ગાંધીજીના મૂલ્યોને પગલે કાર્યક્રમ યોજાયો, જેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. આ કાર્યક્રમમાં સાંસદ ભારતીબેન અને મેયર મનભા મોરી હાજર રહ્યા. બુનિયાદી શાળાને જોડવા અને ગાંધીના મૂલ્યોને પગલે પદયાત્રા યોજાઈ. મહત્વનું છે કે આ પદયાત્રામાં 100 ઉદ્યોગપતિઓને બોલાવવામાં આવ્યા છે. આ સાથે જ પરિમલ નથવાણીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી પદયાત્રા યોજાશે. ગાંધી મૂલ્યો અને ગાંધીજીની શિક્ષણ પ્રણાલીને ઉજાગર કરવા માટે 150 કિલોમીટર જેટલી પદયાત્રા યોજવામાં આવશે. આ યાત્રા ભાવનગર જિલ્લાના 35 જેટલા ગામોમાં ફરશે. ઓમ માથુરે કોંગ્રેસના ગઠબંધન ઉપર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ ભ્રષ્ટાચારીઓ સાથે મળી અને ગઠબંધન કરી રહ્યા છે. અમદાવાદમાં ગ્રાન્ટેડ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા ડીઈઓએ શિક્ષકોને નવી જવાબદારી સોંપી છે. ડીઈઓએ ધોરણ 10 પછીના વિદ્યાર્થીઓને ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કરવાના ફાયદાઓ અંગે સમજાવવાની જવાબદારી સોંપાઈ છે. વિદ્યાર્થીઓને સમજાવવા માટે શિક્ષકો ધોરણ 10ના વિદ્યાર્થીઓને એડવાન્સ લેક્ચર આપશે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં ગ્રાન્ટેડ સ્કૂલમાં ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓનો નોંધપાત્ર ઘટાડો થયો છે. અમદાવાદમાં સતત 7 વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ વખતે સી પ્લેન, બુલેટ ટ્રેન અને મહાત્મા ગાંધીની વિશેષ કૃતિ તૈયાર કરવામાં આવી છે. પ્રથમવાર ₹10 પ્રવેશ ફી તરીકે લેવામાં આવશે. જમ્મુ કાશ્મીર પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પૂંછ સેક્ટરમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું. ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઇન ફ્લૂ થઈ ગયો છે. સ્વાઇન ફ્લૂને લઈને અમિત શાહ એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિત શાહે ટ્વીટ કરીને જાણકારી આપી છે, ઈશ્વરની કૃપાથી જલ્દીથી સ્વસ્થ થઈ જઈશ. એમ્સના વોર્ડ નંબર 301માં અમિત શાહની સારવાર ચાલી રહી છે. ડોક્ટર ગુલેરિયા અમિત શાહની સારવાર કરી રહ્યા છે. રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીની તબિયત નાદુરસ્ત છે. પુરુષોત્તમ સોલંકીને સારવાર માટે સિંગાપોર લઈ જવાયા છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી પુરુષોત્તમ સોલંકી બીમાર છે. શીલા દીક્ષિતની દિલ્હીના પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ તરીકે નિમણૂક થવાને લઈને રખાયેલ ઔપચારિક કાર્યક્રમમાં શીખ રમખાણના આરોપી જગદીશ ટાઇટલરે હાજરી આપતા વિવાદ સર્જાયો.
પંજાબમાં આમ આદમી પાર્ટીના વિધાયક બલદેવસિંહે પાર્ટીમાંથી પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપી દીધું. આપના 5 ધારાસભ્યોને તોડીને પંજાબમાં પંજાબી એકતા પાર્ટી બનાવાઈ, જેથી આપને આગામી ચૂંટણીમાં ફટકો પડી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે મનરેગા કોંગ્રેસની નિષ્ફળતાનું જીવતું જાગતું સ્મારક કહ્યું હતું, એ જ મનરેગા માટે મોદીએ રેકોર્ડ બજેટ આપ્યું છે. કેન્દ્ર સરકારે મનરેગા માટે 6,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જે અત્યાર સુધીના વર્ષોમાં સૌથી વધુ છે. 2 અપક્ષ ધારાસભ્યોએ સમર્થન પરત લેવા માટે પત્ર લખતા કર્ણાટકમાં કોંગ્રેસ જેડીએસ સરકાર ખતરામાં આવી. સ્થિતિ ગંભીર બનતા કોંગ્રેસે બેઠક બોલાવી, જેમાં કેટલા ધારાસભ્યો સાથે છે તે અંગે ચર્ચા કરવામાં આવી. મુંબઈમાં બેસ્ટની ઐતિહાસિક હડતાલ પાછી ખેંચાઈ છે. હાઈકોર્ટે ઉચ્ચ અધિકારીની 10% પગાર વધારાની માંગણીને માન્ય રાખતા હડતાલ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. કામદાર કૃતિ સમિતિના અધ્યક્ષ શશાંક રાવે આ જાહેરાત કરી છે. વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ વિષ્ણુહરિ દાલમિયાનું 91 વર્ષની વયે દિલ્હીમાં નિધન થયું. રામ મંદિર આંદોલનમાં અશોક સિંઘલ અને આચાર્ય ગિરિરાજ કિશોર સાથે દાલમિયાની ભૂમિકા પણ મહત્વની હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોરને લઈને બેઠક યોજાઈ. ભારત પાકિસ્તાનની મુલાકાત માટે પ્રસ્તાવ કરશે તેવી ચર્ચા છે, ત્યારે બેઠક માટે મંગળવારે ગૃહ મંત્રાલયમાં બેઠક યોજાઈ. આવતા મહિને દિલ્હીમાં બંને દેશો વચ્ચે બેઠક યોજાવાની શક્યતાઓ છે. આ બેઠકમાં કોઈ રાજનીતિક દળ જોડાશે નહીં. પ્રદેશ ભાજપે એક કોસ્ટેક ટ્વીટ કર્યું અને ટ્વીટ કરી મોદી સરકારની મહત્વની સફળતા બતાવી. જીડીપીનો ગ્રોથ રેટ 7.3% દરે છે. આ ઉપરાંત નરસિંહ રાવથી મનમોહન સરકાર સુધીના આંકડા અપાયા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેરળના સબરીમાલા મંદિરમાં પહેલી વખત દર્શન કરનારી કનક દુર્ગાને તેની જ સાસુએ ઢોર માર માર્યો. પોલીસે કનક દુર્ગાને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી અને મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કનક દુર્ગા મંદિરમાં દર્શન કર્યા બાદ સંતાતી ફરતી હતી. તો અને મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ 30 મિનિટ 100 ખબરોમાં સ્વાગત છે. આગળ વાત કરીએ. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં એટીએસ ટૂંક સમયમાં મોટો ખુલાસો કરશે. હત્યા કેસમાં મનીષા ગોસ્વામી મુખ્ય સૂત્રધાર હોવાની ચર્ચા છે, ત્યારે તપાસ એજન્સીઓએ મનીષા ગોસ્વામીની હત્યા કેસમાં ભૂમિકા અંગે તપાસ કરી રહી છે. હત્યા કેસમાં એટીએસમાં 5 આરોપીઓની ધરપકડ કરી હોવાની ચર્ચા છે. રાજકોટના બોગસ તબીબ શ્યામ રાજાણીની ટીમની પૂછપરછ કરાશે. શ્યામ રાજાણીએ 11 ડોક્ટરની ટીમ બનાવી, જેમાં મોટાભાગના ડોક્ટર એમડી છે. શ્યામની હોસ્પિટલના બોર્ડ પર તમામ નામ લખ્યા હતા, ત્યારે કૌભાંડમાં અન્ય ડોક્ટરનું પણ કનેક્શન હોવાની શક્યતાઓ છે. અમૂલે ગૂગલ ઇન્ડિયાને નોટિસ ફટકારી છે. લેભાગુ તત્વો ખોટી વેબસાઇટ બનાવીને પૈસા ઉઘરાવતા હોવાનો આક્ષેપ સાથે અમૂલે નોટિસ ફટકારી. જીસીએમએમએફના એમડી આરઆર સોધીએ સ્પષ્ટ કર્યું છે કે અમૂલ કોઈપણ પ્રોડક્ટની ફ્રેન્ચાઇઝી આપતું નથી. અમરેલીના કુકાવાવના ખજૂરી ગામના 2 લોકોએ કલેક્ટર કચેરીમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો. ગામમાં બાબા સાહેબ આંબેડકરના પુતળાનું ફાઉન્ડેશન બનાવતા રોકતા 2 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો. બનાસકાંઠાની ડીસા કોર્ટે લાંચ લેવાના ગુનામાં તત્કાલીન પીએસઆઈ રવિન્દ્રપુરી ગોસ્વામીને 5 વર્ષની સજા ફટકારી. 2011માં તત્કાલીન પીએસઆઈ 10,000ની લાંચ લેતા ઝડપાયા હતા. કોર્ટે પીએસઆઈને સજા ફટકારતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો. સુરેન્દ્રનગરના મૂળીના વગડિયા ગામે દેશી દારૂની હાટડીઓ પર જનતાએ રેડ પાડી. જનતા રેડની જાણ થતાં બુટલેગરો નાસી છૂટ્યા અને રેડ દરમિયાન મોટી સંખ્યામાં દારૂ ભરેલી કોથળીઓ મળી આવી. પોલીસની મિલીભગતથી ગામમાં દારૂ વેચાતો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો. ગોધરાના ગોવિંદ ગામમાં પત્નીએ પતિ પર કેરોસીન છાંટીને આગ ચાંપી. આ ઘટનામાં 7 વર્ષનો પુત્ર પણ ગંભીર રીતે દાઝ્યો. 108ની મદદથી તેઓને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અરવલ્લીના બાયડમાં વાત્રક નદીમાંથી યુવકના મૃતદેહની ઓળખ પોલીસે મેળવી લીધી. દહેગામમાં યુવકના મિત્રોએ પૈસાની લેતી દેતીમાં તેની હત્યા કરી નાખી. પોલીસે યુવકના 4 મિત્રની અટકાયત કરી છે. પકડાઈ જવાના ડરથી મૃતદેહને વાત્રક નદીમાં ફેંકવામાં આવ્યો.
ઉનાના ગરાળ ગામની સીમા ખાણ ખનીજ વિભાગે દરોડા પાડતા ગેરકાયદે ચાલતી ખાણ પકડાઈ. ખાનગી જમીનમાં લીઝ વિના ખાણો ચાલતી હતી. દરોડામાં સફેદ પથ્થરની 2 ખાણ ઝડપાઈ. ખાણ ખનીજ વિભાગે 35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરતના લાલગેટ વિસ્તારમાં પ્રતિક આર્કેડમાં આવેલી 3 દુકાનોમાં દરોડા પાડ્યા અને બ્રાન્ડેડ કંપનીના બનાવટી સ્પીકર્સ જપ્ત કર્યા. નડિયાદમાં વૃદ્ધના હાથમાંથી 4 લાખ રૂપિયાની ચીલ ઝડપ થઈ. વૃદ્ધ બેંકમાંથી રકમ ઉપાડીને જતા હતા તે દરમિયાન બાઇક સવારે લૂંટ ચલાવી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સુરતમાં એક બાળકી સાથે અશ્લીલ છેડછાડ કરી રહેલા એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો. 8 વર્ષની બાળકીને લઈને આ શખ્સ ગાર્ડનમાં ગયો હતો અને તેની છેડછાડ કરી રહ્યો હતો. બાળકીના કપડાં કાઢવાની કોશિશ કરતા બાળકી ગભરાઈ ગઈ અને તેણે બૂમાબૂમ કરી. બાળકીનો અવાજ સાંભળતા જ આસપાસના લોકો દોડી આવ્યા અને આરોપીને ઝડપી લઈને પોલીસને હવાલે કરવામાં આવી. પંચમહાલના કાલોલમાંથી દેશવ્યાપી ચીટફંડ કૌભાંડ ઝડપાયું છે. રાજકોટ, વેરાવળ, અમદાવાદ અને વડોદરામાં પણ ઓફિસ ખોલવામાં આવી. ત્યારે આ કૌભાંડમાં પોલીસે 5માંથી 2ની ધરપકડ કરી. પાંથાવાડાના ગુંદરી ચેકપોસ્ટ પાસે ચેકિંગ દરમિયાન 35 લાખથી વધુનું દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું. પોલીસે વિદેશી દારૂ સહિત કુલ 47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. જામનગરમાં ગેરકાયદેસર દબાણ કરનારાઓ પર તંત્રએ લાલ આંખ કરી છે. મહાપ્રભુજી બેઠક વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર આવેલા 18 દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકાએ ડિમોલિશનની કામગીરી હાથ ધરી. અરવલ્લીના 5 ખરીદ કેન્દ્રો પરથી ખરીદાયેલા અડદની નાણાં હજુ ન મળતા ખેડૂતો રોષે ભરાયા. ખેડૂતોનો આક્ષેપ છે કે ખેડૂતોના 7 કરોડ રૂપિયાની ચૂકવણી બાકી છે. 1 મહિનો વીતવા છતાં રૂપિયા ન મળતા ખેડૂતો રોષે ભરાયા. વલસાડમાં પાણીનો વાલ્વ લીકેજ થતાં સેંકડો લીટર પાણીનો વેડફાટ થયો. બીજી તરફ પાલિકાના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરતા વાલ્વનું રિપેરિંગ કામ પણ અટક્યું. જેને લઈને પાલિકા સત્તાધીશો અવઢવમાં મુકાયા. રાજકોટમાં ઈશ્વરિયા ગામે ગૌચરની જમીન મુદ્દે સરપંચ સહિત 8 લોકોના ઉપવાસ યથાવત. ઉપવાસના બીજા દિવસે રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ ગામની મુલાકાત લીધી અને લોકોની રજૂઆત સાંભળી. મહેસાણા સફાઈ કામદારોની અટકાયત કરવામાં આવી છે. સફાઈ કામદારો છેલ્લા 9 દિવસથી હડતાલ ઉપર છે. ત્યારે તેમની માંગ ન સંતોષાતા ચક્કાજામ કરવા જતા પહેલા અટકાયત કરવામાં આવી. પોલીસે પહેલેથી જ રાધનપુર સર્કલ ઉપર બંદોબસ્ત ગોઠવી દીધો. પોલીસે સફાઈ કામદારોની અટકાયત કરીને હેડક્વાર્ટર લઈ જવાયા હતા. બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. અનિલ કપૂરે પોતાની મુલાકાતના ફોટો ટ્વિટર ઉપર શેર કર્યો. અનિલ કપૂરે ટ્વીટ કરતા જણાવ્યું કે આજે સન્માનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની તક મળી છે. તેમની જોડે વાત કરી મને પ્રેરણા મળી. ક્વીન ઓફ ઝાંસીનું બીજું ગીત રિલીઝ થયું છે. ત્યારે આ સાથે જ ફિલ્મના જુક બોક્સને લઈને પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઝી મ્યુઝિકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર ફિલ્મના જુક બોક્સને રિલીઝ કરી દીધું છે. ટેલિવિઝન પ્રોડ્યુસર તેમજ હોસ્ટ વિકાસ ગુપ્તાએ નિવેદન કર્યું છે કે જ્યારે મહિલાઓ સાથે સમાનતાનો વ્યવહાર કરવાનો મુદ્દો આવે છે ત્યારે ભારતમાં બેવડું વલણ અપનાવવામાં આવે છે. વિકાસ ગુપ્તાએ કહ્યું કે હું સ્પષ્ટપણે માનું છું કે ભારત બેવડી માનસિકતા ધરાવતો દેશ છે. આપણે દેશને ભારત માતા કહીએ છીએ, પરંતુ જ્યારે મહિલાઓને સુવિધા આપવાનો કે હક આપવાનો મુદ્દો આવે છે ત્યારે અહીંયા કોઈ જ સુવિધા નથી. રેખા એક ઇવેન્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચનને મળી અને તેમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન બંનેએ વ્હાઇટ અને ગોલ્ડન કલરનું કોમ્બિનેશન પહેર્યું હતું. રેખા સિલ્કની સાડી, ડાર્ક રેડ લિપ્સ અને લાલ ગુલાબમાં બહુ સુંદર લાગી રહી હતી. બોલિવૂડમાં ફિલ્મ કાસ્ટિંગની ગેમ રસપ્રદ હોય છે. આવું જ કંઈક સલમાન ખાનની આગામી ફિલ્મ કિક 2માં ફિમેલ લીડ સાથે થયું છે. આ ફિલ્મની હિરોઈન તરીકે અત્યાર સુધી જેકલિન ફર્નાન્ડીઝનું નામ ચર્ચામાં હતું, પરંતુ હવે આ રોલમાં દિશા પટની જોવા મળશે એવા સમાચાર છે. રણવીર સિંહ અને સારા અલી ખાનની મૂવી સિમ્બા ત્રીજા સપ્તાહે પણ શાનદાર કમાણી કરી રહી છે. મૂવી અત્યાર સુધી ભારતીય બજારમાં 227.71 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અમારા સહયોગી નુપુર આપના સુધી પહોંચાડશે. હાલ મને રજા આપશો. નમસ્કાર.